હેલો, ગુડ મોર્નિંગ. હાવ આર યુ? કેમ છે બધાને? બધા એકદમ ફિટ જ હશો. પણ મારી પાસે તમારા માટે એક સવાલ છે કે જો હું કહું કે રોજ માત્ર 30 જ મિનિટ ચાલવાથી તમારા શરીરમાં ઘણા સકારાત્મક ફેરફાર આવી શકે છે, તો તમે માનશો? હા કે ના? ઓકે. ઘણા લોકો વિચારે છે કે ફિટ રહેવા માટે કલાકો સુધી જિમમાં જવું પડે છે. આ વાત કેટલી સાચી કેટલી ખોટી એ પણ આપણે જાણશું. પણ એક સરળ આદત એટલે કે રોજ ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક બની શકે છે. તો આજે હું તમને એમના 7 અલગ અલગ ફાયદા વિશે સમજાવીશ. એ કદાચ તમે આમની પહેલાં નહીં સાંભળ્યા હોય, અને એમાંથી જે 5મો ફાયદો છે એ બહુ જ જરૂરી અને બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફ માટે. તો સૌથી પહેલો ફાયદો કે ચાલવાથી તમારું હૃદય વધુ અસરકારક રીતે કામ કરવા માંડે છે. એટલે કે વધુ એમની જે પોટેન્શિયાલિટી છે એ વધી જાય છે. નિયમિત ચાલવાથી શરીરનું લોહીનું પરિભ્રમણ છે કે જેને આપણે બ્લડ સર્ક્યુલેશન કહીએ, બ્લડ સર્ક્યુલેશન એકદમ ઇન્ક્રીઝ થઈ જાય છે, અને લાંબા ગાળે જે હૃદયના સ્વાસ્થ્ય માટે છે આ બહુ જ બેનિફિટ રહી છે. એટલે ફર્સ્ટ બેનિફિટ આપણને આપણા જે હાર્ટ છે, હાર્ટ રિલેટેડ જ મળી શકે છે. એટલે જ ઘણા ડૉક્ટરો તમને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાની સલાહ આપે છે, પણ આપણે આમનું માનતા નથી અને આપણે એકદમ સેડન્ટરી લાઈફ જ આપણી પાસ કરીએ છીએ. અને એમના પછીનો બીજો ફાયદો છે. બીજા ફાયદામાં કે જે અત્યારે બધાનું ફોકસ હોય કે વેઇટ મેન્ટેન રાખવું, બોડી સ્લિમ રાખવું, વેઇટ વધારે ડિક્રીઝ પણ ના થવું જોઈએ, વધારે ઇન્ક્રીઝ પણ ના થવું જોઈએ. વજન વધવાના અત્યારે બહુ બધા પબ્લિક છે જે ઓબેસિટીમાંથી પાસ ઓન થતા હોય. તો વજન વધારે વધી ગયો હોય તો એ પણ તમને ચાલવામાં ઘણો ફાયદાકારક રહેશે. કે માત્ર ચાલવાથી જ દરેકનું વજન ઘટી શકે એવું પણ નથી. સાથે જેમ ફૂડ લો છો એમનું મેન્ટેન કરવાનું, એકદમ સંતુલિત આહાર લેવાનું, કે ફેટવાળું જ લેવું એવું નહીં. પ્રોટીન છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે, બધું પૂરતા પ્રમાણમાં આપણા બોડીમાં જવું જોઈએ. તો જ એ મેન્ટેન કરશે કે જે આપણા બોડીને એનર્જી જોઈએ છે, એનર્જી બનાવવામાં પણ એ હેલ્પ કરશે. તો એક આ જે નાનકડી શરૂઆત છે એ તમને ભવિષ્યમાં લાંબા ગાળે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એમના પછીનો ત્રીજો ફાયદો કે જે લોકો ડાયાબિટીસમાંથી એ અત્યારે પાસ ઓન થઈ રહ્યા છે, કે જે લોકોને ડાયાબિટીસ છે અત્યારે 1/1 એટલે કે એક ઘર છોડીને એક ઘર છોડતા દરેક માણસોને બહુ જ ડાયાબિટીસની ફરિયાદ છે. તો નિયમિત શારીરિક પ્રવૃત્તિ છે કે જે ફિટ રાખશો તમે બોડીને, તો એ બ્લડ શુગરને એકદમ મેન્ટેન કરશે. બ્લડ શુગરને મેન્ટેન કરવામાં તમારું જે વોકિંગ છે, ફિઝિકલ એક્ટિવિટીઝ છે એ હેલ્પ કરશે. અને જો તમે એક ડાયાબિટીક્સ પેશન્ટ છો તો તમારી જે સારવાર ચાલતી હોય છે ડૉક્ટરની નીચે, એમને સલાહથી તમારે રોજ દિવસનું અડધીથી પોણી કલાક ચાલવું અનિવાર્ય છે. પરંતુ તમારી દવા અને સારવારમાં કોઈ પણ જાતનો શરૂઆતમાં ફેરફાર કરવો જોઈએ નહીં. હવે એમના પછીનો ચોથો ફાયદો છે ઊંઘ. હવે ઊંઘ શું કામે જરૂરી છે? કે જો તમને રાત્રે સારી ઊંઘ નથી આવતી તો દિવસ દરમિયાન નિયમિત ચાલવું કેટલાક લોકોને ઊંઘની ગુણવત્તામાં ફેરફાર કે સુધારો લાવી શકે છે. કે દિવસનું તમારું બોડી છે એકદમ મેટાબોલાઇઝ થશે, એકદમ ડિટોક્સ થશે ચાલવાની સાથે. તો તમને જે રાતે ઊંઘ છે એ પણ પૂરતા પ્રમાણમાં અને સારી, કે ઘણાને એવું હોય કે બેડમાં પડ્યા પછી કે પથારીમાં આવ્યા પછી ઊંઘ નથી આવતી અને કેટલોય ટાઈમ સુધી જાગે છે, અત્યારે ફોન હોય હાથમાં તો ફોન જોવે છે અને પછી એમને ઊંઘ આવે છે. તો એ એક આદત આપણી સુધરી શકે છે. અને રાત્રે મોડું સુધી મોબાઈલ વાપરવાનું પણ આપણે એમની સાથે ઓછું કરવું જોઈએ. અને હવે 5મો ફાયદો કે જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે ચાલવાથી માત્ર શરીર જ નહીં પણ મનને પણ ફાયદો થાય છે. કે તણાવ હોય છે, કોઈ ટેન્શન હોય છે, એ પણ ચાલવાથી એકદમ ઓછું થાય છે, રિલીઝ થાય છે. ઘણા લોકો ચાલ્યા પછી પોતાનું વધુ તાજગીભર્યું અને એકદમ હળવું અનુભવે છે. શું કામે? કેમ કે એમનું જે મેન્ટલ રિલેક્સેશન હોય છે એ પણ એમને વોકિંગથી મળશે. એટલે નિયમિત જે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો છો એ તમને તણાવ ઘટાડવામાં અને તમારું મૂડ ફ્રેશ કરવામાં પણ બહુ જ ઉપયોગી થશે. હવે એમના પછીનો છઠ્ઠો ફાયદો કે 6th બેનિફિટ એવું કહે છે
કે જે તમે આખો દિવસ સેડેન્ટરી લાઇફસ્ટાઈલ તમારી હોય કે બેસીને જ કામ કરતા હોય, તો જે તમારી કમરનો ભાગ છે, સ્પાઇનનો ભાગ કે જેને કરોડરજ્જુ કહે છે, એકદમ સ્ટીક થઈ જતું હોય, તો એમના માટે અને જે બોડીની એક્ટિવિટીઝ છે, બોડીની મુમેન્ટ્સ, જોઈન્ટ્સની મુમેન્ટ્સ, એમના માટે પણ વધારે બેનિફિશિયલ રહેશે. જો તમે આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરો છો, તો ચાલવું લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાની અસરમાં ઘટાડો અથવા તો તમને એમાં બેનિફિટ લાવી શકે છે. જો તમને પહેલેથી જ કમર કે ઘૂંટણના ગંભીર દુખાવા હોય, તો કોઈ ડૉક્ટરની સલાહ લઈને કેટલું ચાલવું, કેમ ચાલવું, જો તમને એના માટે કોઈ ગાઈડલાઇન જોતી હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો. હું તમને એમની ઉપર જે પણ મારાથી પોસિબલ હશે એ હું તમને હેલ્પ કરીશ. પણ જો વધારે દુખાવો નથી, અસહ્ય દુખાવો નથી, તમને જે સ્ટાર્ટિંગ ઓફ પેઇન છે કે શરૂઆતનો જ દુખાવો છે, તો તમે ઇઝીલી અડધી કલાક જેટલું આરામથી ચાલી શકો છો. અને હવે જે સૌથી મહત્ત્વનો અને છેલ્લો 7મો ફાયદો આપણે જોઈએ. હવે છેલ્લો 7મો ફાયદો શું છે? તો કંઈ જે ચાલવું ને એ કોઈ દવા નથી, કોઈ જીમની મેમ્બરશિપ નથી કે ક્યાંય આપણે પૈસા ભરીને ચાલવું પડશે, ક્યાંય પણ ગાર્ડનમાં છે, લોનમાં છે, કે કોઈ એવું એક રિવરફ્રન્ટ જેવું હોય કે તમને જે તમારા સિટીમાં લોકેશન સારું પડતું હોય, અનુકૂળ હોય, કે કોઈ શેરી છે, રોડ છે, મોર્નિંગ વોક છે, એમાં તમે વોક કરી શકો છો. આ કોઈ જીમ મેમ્બરશિપ નથી, તો કોઈ ખાસ સાધનની જરૂર નથી, માત્ર તમે કાઢેલી 30 મિનિટ, એ પણ તમારા આરોગ્ય માટે. એટલે જો તમે આજે જ શરૂઆત કરો, થોડા દિવસોમાં તમને આ ટેવ છે તમારા જીવનનો એક સારો ભાગ બની જશે. તો આજે જ શરૂઆત કરો, કાલે પણ નહીં, અને રેગ્યુલર હેબિટ પાડો કે દિવસમાં અડધી કલાક, ધીમી ગતિ નહીં અને વધારે ગતિ પણ નહીં, મધ્યમ ગતિથી દરરોજ અડધી કલાક ચાલવું ખૂબ જ જરૂરી છે. તો તમે દરરોજ કેટલા મિનિટ ચાલો છો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો હજુ સુધી ચાલવાની શરૂઆત નથી જ કરી, તો કાલથી નહીં, આજથી જ શરૂઆત કરો અને દરરોજ મેન્ટેન રાખો કે દરરોજ આટલું વોકિંગ ફિક્સ કરશું જ એવો પ્રયાસ કરો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર કરો, અને જે ડૉક્ટર ડાયરી આપણું પેજ છે એમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. ફરી મળીએ આવા નવા અને ઉપયોગી વિડીયોમાં.